ગીતાના ઉપદેશ. ગીતામાં શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલી વાતો તમને જીવનના દરેક પગલાં પર ચોક્કસ સફળતા મળશે. વાંચો ગીતાના આ ઉપદેશો. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સ્વાગત છે તમારું. મિત્રો, આજની આ કથા ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ છે. તેથી કથા શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો અને આ કથાને અંત સુધી જરૂરથી સાંભળજો, કેમ કે અધૂરી કથા સાંભળવાથી અધૂરું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન ક્યારેય પણ જીવનમાં કામ આવતું નથી અને અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે. તથા વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. શ્રીમદ ભાગવત ગીતા એટલે પાંડુપુત્ર અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના માર્ગદર્શક તેમજ સારથી વચ્ચેના યુદ્ધ ભૂમિ પર સંસ્કૃત સંવાદોનું વર્ણન છે, જેમાંથી મનુષ્યએ ધર્મ, કર્મ, ભક્તિ અને યોગિક આદર્શોની વિભાવના વિશે પ્રેરણા મેળવે છે. જો કે જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ સંસ્કૃત ભાષા તેની લોકપ્રિયતા ગુમાવી રહી છે, જે આપણા માટે દુઃખની વાત છે. સાથોસાથ શ્રીમદ ભાગવત ગીતામાં અપાયેલા ઉપદેશોનું મૂલ્ય પણ મનુષ્ય જીવનમાંથી વિસરાતું જાય છે. માટે ભાગવત ગીતાના કેટલાક ઉપદેશો જણાવીએ છીએ, જે હંમેશા ખુશ અને પ્રામાણિક જીવનની વિતાવવા માટે માનવીએ અપનાવવા અને અનુસરવા જોઈએ. માન્યતા અનુસાર જીવનની દરેક સમસ્યાનું સમાધાન ગીતામાં મળે છે. ગીતામાં શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલી વાતો આજે પણ આપણને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. આવી સ્થિતિમાં જો તમે પણ જીવનમાં પ્રગતિ કરવા માંગો છો તો ગીતાના કેટલાક ઉપદેશ અવશ્ય વાંચો. ગીતાના ઉપદેશ તમને જીવનના દરેક પગલાં પર ચોક્કસ સફળતા મળશે. વાંચો ગીતાના આ ઉપદેશો. ધાર્મિક માન્યતા અનુસાર ગીતા જયંતીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના શિષ્ય અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. હિન્દુ ધર્મમાં ગીતાને ખૂબ જ પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુન દ્વારા સમગ્ર વિશ્વને ગીતાનો પાઠ ભણાવ્યો હતો. એવું માનવામાં આવે છે કે જીવનની દરેક સમસ્યાનો ઉકેલ ગીતામાં મળે છે. માન્યતા અનુસાર ગીતામાં શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલી વાતો આજે પણ આપણને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. આવી સ્થિતિમાં જો તમે પણ જીવનમાં પ્રગતિ કરવા માંગો છો તો ગીતા જયંતીના શુભ દિવસે ગીતાના કેટલાક ઉપદેશ અવશ્ય વાંચો. 1. ગુસ્સા પર નિયંત્રણ રાખો. ગીતાનો ઉપદેશ આપતી વખતે ભગવાન શ્રી કૃષ્ણ તેમના પ્રિય શિષ્ય અર્જુનને કહે છે કે
ક્રોધ એટલે કે ક્રોધ વ્યક્તિના કામને પણ બગાડે છે. જે વ્યક્તિ દરેક મુદ્દા પર ગુસ્સે થઈ જાય છે તેનું પતન શરૂ થાય છે. ક્રોધિત વ્યક્તિ સારા અને ખરાબ વચ્ચેનો તફાવત સમજી શકતો નથી, જેના કારણે તે અધોગતિના માર્ગ પર ચાલવા લાગે છે. 2. બિનજરૂરી ચિંતા કરશો નહીં. ગીતાનો ઉપદેશ આપતી વખતે ભગવાન શ્રી કૃષ્ણ તેમના પ્રિય શિષ્ય અર્જુનને કહે છે કે વ્યક્તિએ ક્યારેય બિનજરૂરી ચિંતા ન કરવી જોઈએ. પૃથ્વી પર જન્મેલા કોઈ પણ પ્રાણીને એક યા બીજા દિવસે મરવું જ પડે છે. આત્મા જન્મતો નથી કે મૃત્યુ પામતો નથી. આત્મા હંમેશા અમર રહે છે. તેથી બિનજરૂરી ચિંતાઓ છોડીને ક્રિયાના માર્ગ પર આગળ વધવું વધુ સારું છે. 3. તમારા મન પર નિયંત્રણ રાખો. ગીતાનો ઉપદેશ આપતા ભગવાન શ્રી કૃષ્ણ તેમના પ્રિય શિષ્ય અર્જુનને કહે છે કે દરેક વ્યક્તિએ પોતાના મનને નિયંત્રણમાં રાખવું જોઈએ. જે વ્યક્તિ પોતાના મનને કાબૂમાં રાખે છે તે જીવનના દરેક અવરોધોને સરળતાથી પાર કરી લે છે. તેથી હંમેશા તમારા મનને નિયંત્રણ કરવાનું શીખો. 4. ફળની ઈચ્છા ન રાખો. ગીતાનો ઉપદેશ આપતી વખતે ભગવાન શ્રી કૃષ્ણ તેમના પ્રિય શિષ્ય અર્જુનને કહે છે કે માણસે ક્યારેય કોઈ પરિણામની ઈચ્છા ન કરવી જોઈએ, કારણ કે તે જે કાર્ય કરે છે તે પ્રમાણે તેને તે જ ફળ મળે છે. તેથી વ્યક્તિએ હંમેશા સારા કાર્યો કરવા પર ધ્યાન આપવું જોઈએ. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.